નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારોની અંદર ખેડૂતો માટે સૌથી ઉપયોગી થાય તેવા મોટા સમાચારો અને ગુજરાતના અને પળે પળના ખેડૂત સમાચારો જોવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી અને ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને તમને દિવસભરના કામના સમાચારો છે જે મિત્રો તમને અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। તો મિત્રો આજના સૌથી પહેલા સમાચારો વિશે વાત કરીએ તો ફળ પાકો અને શાકભાજી પાકોની રક્ષિત ખેતી માટેનો કાર્યક્રમ અમલી। મિત્રો બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા ચાલુ નાણાકીય વર્ષ 2024 અને 25માં ક્રોપ કવરના ઉપયોગથી ફળ પાકો અને શાકભાજી પાકોને રક્ષિત ખેતી માટેનો કાર્યક્રમ નવી બાબત તરીકે મંજૂર કરવામાં આવ્યો છે, જેમાં મિત્રો ક્રોપ કવર શાકભાજી પાકો માટે તેમજ મિત્રો ક્રોપ કવર 2 કેળ પપૈયા માટે તેમજ મિત્રો દાડમ ક્રોપ કવર, ખારેક બસ કવર, ફ્રૂટ કવર અને મિત્રો આંબા, દાડમ, જામફળ, કમલમ અને મિત્રો ડ્રેગન ફ્રૂટ, સીતાફળ ઘટક માટે તેમજ ચાલુ બાબતના દરિયા માર્ગે ફળ અને મિત્રો શાકભાજી ફૂલ તથા મિત્રો છોડના નિકાસ માટે વાહતુક ખર્ચ અને મિત્રો હવાઈ માર્ગે બાગાયત પેદાશની નિકાસ માટેના નૂરમાં મિત્રો સહાય તથા નિકાસકારોના બાગાયતી પાકોની મિત્રો ઇરિગેશન પ્રક્રિયા માટે મિત્રો સહાય ઘટક માટે પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવેલું છે। આ ઘટકોમાં લાભ લેવા માંગતા જામનગર જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતો આ ખેડૂત પોર્ટલ તારીખ મિત્રો 20/12/2024 સુધી ઓનલાઈન અરજી કરી શકશે। એટલે કે મિત્રો જે પણ ખેડૂતોએ બાગાયત ખેતીનો લાભ લેવો હોય તે મિત્રો આ યોજનામાં 7 દિવસની અંદર નાયબ બાગાયત નિયામકની શ્રી કચેરી દ્વારા તે ખેડૂત મિત્રોને જણાવવાનું કે તારીખ મિત્રો 20/12/2024 સુધી આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે। જે પણ ખેડૂત મિત્રોને બાગાયત ખાતાની યોજનાનો લાભ લેવાનો હોય તે મિત્રો 20/12/2024 સુધી ઓનલાઈન અરજી કરીને લાભ લઈ શકે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હવે મિત્રો કરોડો મહિલાઓને ભાજપની જીતનો લાભ મળશે, કારણ કે લાડલી બહેન યોજના એકનાથ શિંદેના નેતૃત્વવાળી અને ભાજપ સાથેના ગઠબંધનવાળી સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી છે। મહારાષ્ટ્ર સરકારે ચૂંટણી પહેલા તેના ઢંઢેરામાં ઉલ્લેખ કર્યો હતો કે યોજનામાં મિત્રો નાણાં વધારવામાં આવશે અને હવે મિત્રો ફરી સરકાર સત્તામાં આવી રહી છે, એટલે કે મિત્રો ફાઇનલી મહારાષ્ટ્રની અંદર ભાજપની જીત થઈ છે। મિત્રો મહારાષ્ટ્રની અંદર જે પણ મિત્રો ચૂંટણી હતી અને મિત્રો ચૂંટણી દરમિયાન ભાજપની જીત થઈ છે। ભાજપની જીત પહેલા મિત્રો મેનિફેસ્ટો બહાર પાડવામાં આવ્યો હતો, જેમાં મિત્રો મહારાષ્ટ્ર સરકારની લાડલી બહેન યોજના હેઠળ મહિલાઓને દર મહિને 1500 રૂપિયા આર્થિક સહાય તરીકે આપવામાં આવે છે। તો મેનિફેસ્ટોમાં કહેવામાં આવ્યું છે કે 1500 રૂપિયાની રકમમાં મિત્રો 600 રૂપિયાનો વધારો કરીને 2100 રૂપિયા કરવામાં આવશે, કારણ કે હવે મિત્રો ફરી મહાયુતિ ગઠબંધન સરકાર રચાતી જણાય છે। એટલે કે મિત્રો ફાઇનલી મહારાષ્ટ્રની અંદર ભાજપની સરકાર બની ગઈ છે। વધુમાં મિત્રો મહારાષ્ટ્રની સરકાર દ્વારા ખેડૂતો માટે પણ મોટી જાહેરાતો કરવામાં આવી છે, જેમાં મિત્રો મેનિફેસ્ટોમાં કહેવામાં આવ્યું હતું કે જો મિત્રો મહારાષ્ટ્રની અંદર ભાજપની સરકાર બનશે તો મિત્રો ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવામાં આવશે। તો ફાઇનલી મિત્રો મહારાષ્ટ્રની અંદર ભાજપની સરકાર બની ગઈ છે, પરંતુ શું મિત્રો ખેડૂતોના દેવા માફ થશે કે નહીં તે પણ મિત્રો હવે મહારાષ્ટ્રની અંદર જોવાનું રહેશે। જો મિત્રો મહારાષ્ટ્રની અંદર ખેડૂતોના દેવા માફ થશે તો મિત્રો ગુજરાતમાં મોટા પાયે મિત્રો હોબાળો થઈ શકે છે, કારણ કે મિત્રો ભાજપની સરકાર ગુજરાતમાં પણ મિત્રો રહેલી છે, જેથી મિત્રો મહારાષ્ટ્રની અંદર જો મિત્રો ખેડૂતોના દેવા માફ થઈ છે તો મિત્રો ગુજરાતની અંદર પણ ખેડૂતોના દેવા માફ થવા જોઈએ। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો 900 રૂપિયાની સહાય આવશે, ખાતામાં અરજી કરી લો। મિત્રો પોરબંદર છેલ્લા 3 વર્ષમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના ગાય નિભાવ માટે 13 મિત્રો 44 કરોડનું ચૂકવણું કરાયું છે, જેમાં મિત્રો પોરબંદરમાં 3083 અને કુતિયાણામાં 800 મિત્રો 84 અને રાણાવામાં મિત્રો 410 સહિત જિલ્લામાં મિત્રો 4377 પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ગાય નિભાવ માટે વર્ષે
₹10,000 અને ₹800 સહાય મર્યાદા ચૂકવાઈ રહી છે. તો જમીનનો મિત્રો બગાડ થતો અટકાવવા અને ખેડૂતોને ખેતી ખર્ચ ઘટાડવા અને જંતુનાશક દવા અને કેમિકલ યુક્ત ખાતરથી મિત્રો ઉત્પાદિત થયેલ ખોરાકના બદલે મિત્રો શુદ્ધ સાત્વિક ખોરાક લોકોને મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા મિત્રો સરાહનીય પ્રયાસ કરી અને પોરબંદર જિલ્લામાં આત્મા મિત્રો ગવર્નિંગ બોર્ડના ચેરમેન અને મિત્રો જિલ્લા વિકાસ અધિકારી કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર મિત્રો ડીડી ત્રાડની ટીમ દ્વારા મિત્રો ખેડૂતોને તાલીમ યોજી પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. તો તેમજ મિત્રો ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે સરકારની મિત્રો કલ્યાણકારી યોજનાથી મિત્રો ગાય નિભાવ માટે દર મહિને મિત્રો ₹900 સહાય મિત્રો ચૂકવવામાં આવી છે. જો તમે પણ મિત્રો પ્રાકૃતિક ખેતી કરવા માંગતા હોય તો તમારા ખાતામાં પણ મહિને મિત્રો ₹900 સહાય આવી શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો કૃષિ મંત્રીની મોટી જાહેરાત. મિત્રો રાજ્યમાં બાગાયતી ખેતીના વાવેતર માટે 4 સેન્ટર બનશે તેવી મિત્રો જાહેરાત કરવામાં આવી છે. જેમાં મિત્રો અમરેલી જિલ્લો, દાહોદ જિલ્લો, બનાસકાંઠા જિલ્લો અને ગાંધીનગરમાં બાગાયતી ખેતી માટે સેન્ટર બનાવાશે. તો આ સેન્ટરમાં મિત્રો બાગાયતી ખેતી માટેની તાલીમ અને નિર્દેશન આપવામાં આવશે. તો કૃષિ મંત્રી રાઘુજીભાઈ પટેલ દ્વારા પણ આ બાગાયતી ખેતીના વાવેતર માટેના સેન્ટર બનાવવાની માહિતી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે બાગાયતી ખેતી ખેડૂતોને વધારાની આવક મેળવવામાં મદદ કરશે, જેથી મિત્રો આ કૃષિ મંત્રીને મોટી જાહેરાત કહી શકાય છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે મિત્રો મફત વીજળીનો લાભ. તો મિત્રો મહારાષ્ટ્રની સરકાર ખેડૂતો માટે અનેક કલ્યાણકારી યોજનાઓ ચલાવે છે. હવે આ રાજ્યના ખેડૂતોને સિંચાઈ દરમિયાન કોઈ પણ મિત્રો મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે મિત્રો મુખ્યમંત્રી બલિરાજા મફત વીજળી યોજનાની મિત્રો શરૂઆત કરવામાં આવી છે. આ યોજના મિત્રો માર્ચ 2029 સુધી પ્રભાવી રહેશે. ત્યાં સુધી મિત્રો ખેડૂતોને તેનો લાભ ઉઠાવી શકશે. જેમાં મિત્રો એપ્રિલ 2024 થી 7.5 હોર્સ પાવર સુધીની ક્ષમતાના પંપ મિત્રો વાપરતા ખેડૂતોને મફત વીજળી આપવામાં આવશે. તો મહારાષ્ટ્રની સરકારે મિત્રો આ યોજના ચલાવવા માટે ₹6,985 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. આ સિવાય મિત્રો વીજળીના ભાવમાં રાહત આપવા માટે પણ મિત્રો બીજા ₹7,775 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. જેમાં કુલ મિત્રો ખેડૂતોને વીજળી માટે ₹14,460 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આગામી સમયમાં આ યોજનાની સમીક્ષા કરવા 3 વર્ષ બાદ તેમની મિત્રો બેઠક મળશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સીએમ સીડીએ જીત બાદ કરી મોટી વાત. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ મહાયુતિની પ્રેસ કોન્ફરન્સમાં મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે વિધાનસભા ચૂંટણીમાં આજની જીત ઐતિહાસિક રહેલી છે. અમે મિત્રો મહાવિકાસ અઘાડી દ્વારા બંધ કરાયેલા કામો મિત્રો ફરી શરૂ કર્યા. અમે મિત્રો અનેક વિકાસના કામો કર્યા છે. તેમણે કહ્યું કે મોદીજી અમારી સાથે રહેલા છે. વિપક્ષો અમારા પર આરોપ લગાવી રહ્યા હતા. અમે કામથી મિત્રો આ આરોપનો જવાબ આપ્યો છે. અમારો ઈરાદો સાફ છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતમાં સરકારી વિભાગોમાં દિવ્યાંગોની ભરતી કરાશે. મિત્રો ગુજરાતના વિવિધ સરકારી વિભાગોમાં વિવિધ પોસ્ટ પર દિવ્યાંગોની ભરતી છે તે મિત્રો કરવામાં આવશે. સરકારી વિભાગોમાં દિવ્યાંગો માટેની 21,114 પોસ્ટ પર ભરતી કરવામાં આવશે. આ અંગે મિત્રો રાજ્યના ચીફ સેક્રેટરીએ ગુજરાત હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું છે. દિવ્યાંગો માટે મિત્રો 31મી ડિસેમ્બર સુધીમાં કુલ મિત્રો 27 વિભાગો ભરતી પ્રક્રિયા શરૂ કરાશે. આ વિશેષ મિત્રો ભરતી ડ્રાઈવ ઉપરાંત મિત્રો રેગ્યુલર રિક્રુટમેન્ટ મિત્રો પ્રોસેસ પણ મિત્રો તબક્કાવાર હાથ ધરવામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો શાળાઓને લઈને મિત્રો મનમાની હવે બંધ. શિયાળાની ઋતુના પ્રારંભ સાથે મિત્રો બાળકોના આરોગ્યને લઈને રાજ્ય શિક્ષણ મંત્રાલય દ્વારા મિત્રો મહત્વપૂર્ણ સૂચનાઓ આપવામાં આવી રહી છે કે મિત્રો રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસરેએ મિત્રો સ્પષ્ટ કર્યું છે કે કોઈ પણ ખાનગી શાળા બાળકો પર ચોક્કસ રંગના અથવા તો મિત્રો નિર્ધારિત સ્વેટર પહેરવા માટે દબાણ કરી શકશે નહીં. જો શાળા દ્વારા મિત્રો નિર્ધારિત રંગના મિત્રો સ્વેટર
કમ્પ્યુટર માટે દબાણ કરવામાં આવે તો મિત્રો વાલીઓ એવી શાળાઓની ફરિયાદ તેમના જિલ્લાના શિક્ષણ અધિકારી કચેરીએ નોંધાવી શકે છે. તો રાજ્ય સરકાર દ્વારા પણ મિત્રો કડક કાર્યવાહી કરવામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોની પાક ધિરાણ લોનને લઈને આવ્યા સૌથી મોટા સમાચાર. મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન અને મિત્રો પાક ધિરાણ વ્યાજને લઈને આવ્યા મહત્વના સમાચાર. ખેડૂતોએ મિત્રો જે પણ લીધેલી લોનની નવા જૂની કરવા અથવા તો મિત્રો ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માગવાને બદલે મિત્રો ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિવ્યુ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. તેમજ મિત્રો ખેડૂતોનું પાક ધિરાણ વ્યાજ મિત્રો માફ કરવામાં આવે તેવી પણ મિત્રો માંગ ખેડૂતો કરી રહ્યા છે. જ્યારે મિત્રો ખેડૂતો બેંકના લોનના પૈસા ભરવા માટે મિત્રો બહારથી પણ વ્યાજના પૈસા લાવીને વ્યાજના પૈસા ખેડૂત મિત્રો ભરે છે. જેથી ખેડૂતોને ઓટો રિન્યુ સુવિધા આપીને ખેડૂતોને મિત્રો થોડી ઘણી રાહત આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો તમામ લોકોને મળશે મિત્રો 2 લાખ રૂપિયા સુધીની સહાય. પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના અંતર્ગત વર્ષ 2015માં પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના શરૂ કરવામાં આવી હતી. તો અગાઉ તેનું વાર્ષિક પ્રીમિયમ 12 રૂપિયા હતું, જે મિત્રો 1 જૂન 2022 થી વધારીને 20 રૂપિયા કરવામાં આવ્યું હતું. આ યોજનામાં તમને મિત્રો 2 લાખ રૂપિયા સુધીનો અકસ્માતિક વીમા કવચ મળે છે. જો તમારી ઉંમર મિત્રો 18 થી લઈને 70 વર્ષની વચ્ચે છે તો તમે મિત્રો આ સુરક્ષા બીમા યોજનાનો લાભ લઈ શકો છો. જ્યારે મિત્રો આ વીમાનું પ્રીમિયમ 1 જૂનથી 30 મે સુધી માન્ય છે. સૌથી સારી વાત એ છે કે મિત્રો આ પોલિસી મેળવવી ખૂબ જ મિત્રો સરળ છે. તમે મિત્રો કોઈ પણ બેંકની શાખામાં જઈને અથવા તો મિત્રો તમારી બેંકની નેટ બેન્કિંગ દ્વારા મિત્રો તમે ઘરે બેસીને ઓનલાઈન અને મિત્રો ઓફલાઈન બંને માધ્યમથી આ યોજના હેઠળ પોલિસી લઈ શકો છો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જોઈએ તો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની 3000 ક્વિન્ટલથી પણ વધુની આવક થઈ હતી. તો જાડી મગફળીની 1700 ક્વિન્ટલની આવક થઈ હતી અને મિત્રો જાડી મગફળીના ખેડૂતોને 1000 રૂપિયાથી લઈને 1320 રૂપિયા સુધીનો ભાવ મળ્યો હતો. જ્યારે મિત્રો ઝીણી મગફળીના 1400 ક્વિન્ટલ આવક થઈ હતી, જેના એક મણના 1020 થી લઈ 1240 રૂપિયા સુધીના ભાવ જોવા મળ્યો હતો. માર્કેટિંગ યાર્ડમાં મિત્રો લાલ સૂકા મરસાની આવક થઈ હતી. યાર્ડમાં આજે મિત્રો લાલ સૂકા મરસાની 320 ક્વિન્ટલની આવક થઈ છે. મરસાનો ભાવ ખેડૂતોને 1350 થી લઈ 3400 રૂપિયા સુધીનો મળ્યો હતો. આ સિવાય મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની થયેલી આવક વિશે વાત કરીએ તો આજે મિત્રો માર્કેટિંગ યાર્ડમાં 1650 ક્વિન્ટલ ડુંગળીની પણ આવક થઈ હતી. યાર્ડમાં મિત્રો આજે ડુંગળીના ભાવ ખેડૂતોને 210 રૂપિયાથી લઈને 890 રૂપિયા મળ્યો હતો. ઓછા ભાવ મળતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી હતી. આ સિવાય મિત્રો યાર્ડમાં આજે કપાસની 4000 ક્વિન્ટલ આવક થઈ હતી. એક મણ કપાસના ખેડૂતોને 1450 થી લઈ 1610 રૂપિયા ભાવ મળ્યા હતા. ખેડૂતોના કપાસના ભાવ 1600 રૂપિયાથી વધારે મળતા મિત્રો ખેડૂતોના ચહેરા પર એક મિત્રો અલગ જ ખુશી જોવા મળી હતી. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આ કાર્ડ ઉપર મળશે મિત્રો મફતમાં સાયકલ. જો તમારી પાસે પણ મિત્રો જોબ કાર્ડ છે અને તમે મિત્રો મનરેગાના કામમાં રોકાયેલા છો તો આ સમાચાર તમારા માટે છે. ભારત સરકારે મિત્રો મનરેગા કામમાં રોકાયેલા કામદારો માટે ફ્રી સાયકલ યોજના 2024ની જાહેરાત કરી છે. જ્યારે મિત્રો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ મિત્રો કામદારોને સાયકલ ખરીદવા મદદરૂપ થવા અને મિત્રો નાણાકીય સહાય આપવાનો છે. જોબ ધારકોને મિત્રો સાયકલ ખરીદવા માટે 3000 થી લઈ 4000 રૂપિયા સુધીની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે. જેના થકી મિત્રો મનરેગાના કામદારો સરળતાથી મિત્રો સાયકલ ખરીદી શકશે અને તેમને મિત્રો કામે આવવા જવામાં કોઈ પણ તકલીફ નહીં પડે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હવે મિત્રો ઘરે બેઠા મળશે જન્મ મરણ પ્રમાણપત્ર. કેન્દ્રીય ગૃહ પ્રધાન મિત્રો અમિત શાહના હસ્તે સિવિલ રજિસ્ટ્રેશન મિત્રો સિસ્ટમ મોબાઈલ એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે અને આ એપ મિત્રો જન્મ અને મૃત્યુની નોંધણી સાથે મિત્રો પ્રમાણપત્રોને ઇલેક્ટ્રોનિક મિત્રો ડિલિવરીની સમગ્ર પ્રક્રિયાને સરળ અને ઝડપી બનાવે છે. આ એપ મિત્રો લોન્ચ થવાથી કોઈ પણ મિત્રો વ્યક્તિએ વારંવાર ઓફિસમાં જવું પડશે નહીં. તેમજ મિત્રો
સેન્સેક્સ ઇન્ડિયા 2021 તેના મિત્રો એક હેન્ડલ પરથી એક વિડીયો બહાર પાડ્યો છે, જેમાં તેમણે મિત્રો ખાસ જણાવ્યું છે કે આ એપમાં કોઈ પણ રીતે નોંધણી કરાવી શકો છો. આ પોર્ટલ દ્વારા મિત્રો લોકો માટે જન્મ અને મિત્રો મૃત્યુના પ્રમાણપત્ર મેળવવાનું છે તે મિત્રો સરળ બની જશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને હવે મળશે મિત્રો 4,000 રૂપિયાનો હપ્તો. કેન્દ્ર સરકાર મિત્રો પીએમ કિસાન સન્માન નિધિની રકમમાં 50% વધારો કરી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની રકમ વાર્ષિક મિત્રો 6,000 રૂપિયાથી વધારીને 12,000 રૂપિયા કરવા પર વિચાર કરી રહી છે. કારણ કે મિત્રો 6,000 રૂપિયાની જગ્યાએ ખેડૂતોને મિત્રો વર્ષે 12,000 રૂપિયાની સહાય મળવી જોઈએ. જોકે મિત્રો પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને વર્ષમાં મિત્રો 12,000 રૂપિયા તો મળવા જ જોઈએ. ઘણા રાજ્યોને અંદર મિત્રો પીએમ કિસાન યોજના હેઠળ વર્ષે મિત્રો 10,000 રૂપિયાથી લઈ 12,000 રૂપિયા મળે છે. રાજસ્થાનની અંદર પણ મિત્રો ખેડૂતોને વર્ષે મિત્રો 8,000 રૂપિયાની સહાય પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવે છે. તો ગુજરાતમાં પણ મિત્રો ખેડૂતોને 6,000 રૂપિયાની બદલે વર્ષે મિત્રો 12,000 રૂપિયા આપવા જરૂરી છે. જો મિત્રો બધું બરાબર રહ્યું તો 19મા હપ્તાના આગમન પહેલા જ તેમની મિત્રો જાહેરાત કરી શકે છે અને આગામી એટલે કે 19મો હપ્તો વધેલી રકમમાં આવી શકે છે, જેનાથી મિત્રો ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયાનો નફો મળશે. એટલે કે ખેડૂતોને દર 4 મહિને 2,000 રૂપિયાની બદલે 4,000 રૂપિયાનો હપ્તો મળી શકે છે. આના વિશે મિત્રો તમારું શું કહેવું છે? જે પણ ખેડૂતોને પીએમ કિસાન યોજના હેઠળ જે પણ મિત્રો 2,000 રૂપિયા મળે છે તેમને વધારીને મિત્રો 4,000 રૂપિયાનો હપ્તો મળવો જોઈએ કે નહીં?